ક્વેશ્ચન છે રાહુલ રાધાથી 10 વર્ષ નાનો છે. કેટલા વર્ષ નાનો છે? તો કે 10 વર્ષ નાનો છે. જો 5 વર્ષ પૂર્વે તેમની ઉંમરનો ગુણોત્તર 1:2 કેટલા? તો કે 5 વર્ષ પહેલાનો ગુણોત્તર કેટલો હોય? તો કે 1:2 હોય તો રાધાની હાલની ઉંમર શોધો. કોની શોધવાની છે? તો કે રાધાની હાલની ઉંમર શોધવાની છે. રાહુલ અને રાધા બે જણ કોણ છે? એક છે રાહુલ અને એક કોણ છે? તો કે રાધા. રાહુલ અને રાધા 5 વર્ષ પહેલા કેટલી છે? 5 વર્ષ પહેલાની ઉંમર આપેલો છે. 5 વર્ષ પૂર્વે 5 વર્ષ પહેલાનો ગુણોત્તર કેટલો છે? તો કે 1:2 છે. કેટલો છે? તો 1:2 છે. તો એનાથી લખો 1:2. હાલનું શું કીધું છે? તો કે હાલનું કીધું છે રાહુલ રાધાથી 10 વર્ષ નાનો છે. એટલે શું કે છે? હાલમાં બંનેની ઉંમરના વચ્ચેનો શું આપેલો છે? તો કે તફાવત આવેલો છે. હાલમાં શું આપેલો છે? તો કે હાલમાં 10 વર્ષો આપેલો છે. ઉંમરનો તફાવત કેટલો છે? તો કે 10 વર્ષ છે. કેટલો છે? તો કે 10 વર્ષ છે. બંનેની વચ્ચેનો ઉંમરનો તફાવત કેટલો આપેલો છે? તો કે 10 વર્ષ નાનો છે. એ કીધું છે કે રાહુલ રાધાથી 10 વર્ષ નાનો છે. કેટલા વર્ષ નાનો છે? તો કે 10 વર્ષ નાનો છે. એટલે શું કહ્યું? રાધા અને રાહુલ વચ્ચેનો તફાવત કેટલો રહ્યો? તો કે 10 વર્ષ થશે. કેટલો? 10 વર્ષ પછી બંનેની ઉંમરનો હાલમાં તફાવત કેટલો છે? તો કે 10 વર્ષ છે. અને એટલે પણ કેટલો હશે? તો કે 10 જ વર્ષ હશે. બંનેની ઉંમરનો તફાવત કેટલો હશે? તો કે 10 વર્ષ હશે. હવે તો હશે 5 વર્ષ પહેલા ઉંમરનો તફાવત 10 વર્ષ જ હશે. અને આ પ્રમાણમાં તફાવત કેટલો છે? 1 અને 2. તો કેટલો તફાવત છે? તો કે 1 નો તફાવત છે. તો આપણે એવું લખી શકીએ 10 વર્ષ 10 એકે કેટલા હોય? એકે કેટલા હોય? તો કે 10 હોય. તો રાધાનું શોધવાનું છે આપણે. તો કે રાધાનું કેટલું છે? 2 નું પ્રમાણ છે. કેટલું છે? તો કે 2. કે 2 કેટલા થશે? તો કે 2 કેટલા? તો કેટલા થશે? 20. કે 20 વર્ષ મળે છે. એ કેટલા મળે છે આપણે રાધાના? તો કે 5 વર્ષ પહેલાના મળે છે. કેટલા મળે છે? તો કે 5 વર્ષ પહેલાના મળે છે. હાલના આપણે શોધવા હોય તો શું કરવું પડશે? પ્લસ કરવા પડશે કે માઇનસ કરવા પડશે? 5. તો શું કરવું પડશે? હાલમાં પ્લસ કરવા પડશે. 5 વર્ષ કેટલા કરવા પડશે? તો પ્લસ કરવા પડશે. પછી રાધાની ઉંમર 25 વર્ષ. રાધાની ઉંમર કેટલી થશે હાલમાં? તો કે 25 વર્ષ થશે. મળશે આપણને. કેટલી મળશે? 25 વર્ષ. અને રાહુલની કેટલી મળશે? 10 ને 20 10 વર્ષ. 10 વર્ષ છે. 10 માં શું કરવાનું? 5 પ્લસ કરી દો. કે રાહુલને આપણે મળશે 15 વર્ષ. રાહુલને કેટલી મળશે? તો કે 15 વર્ષ. આથી 10 1 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 10 અને 5 પ્લસ 15 એટલે કેટલા? 15 વર્ષ. બંને વચ્ચે ઉંમર તફાવત 10 વર્ષ.